વડોદરા નગરીને નવનાથ નગરી તરીકે ઓળખવામાં આવે છે। નવનાથ મહાદેવ કે જે વડોદરાની રક્ષા કરે છે, ત્યારે આજે જ્યારે શ્રાવણ માસનો બીજો સોમવાર હોય ત્યારે તમામ શિવાલયોમાં ભગવાન શિવના ભક્તો મોટી સંખ્યામાં દર્શન અને તેમની પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા હતા। આ જ રીતે નવનાથ પૈકીનું એક એવું ભીમનાથ મહાદેવ મંદિર કે જ્યાં પણ વહેલી સવારે મંદિરના કપાટ ખુલતાની સાથે જ મોટી સંખ્યામાં ભક્તો દૂધ, જળ, બીલીપત્ર, કંકુ, ચોખા લઈને મંદિરે પહોંચ્યા હતા અને શિવલિંગને અભિષેક કરતા નજરે પડ્યા છે। પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી ભાવિક ભક્તોની ઘણી ભીડ થાય છે। આજે કાળા તલ ચરણનું છે તેની ચડાવે છે, એની મનોકામના પૂર્ણ થાય છે। આજે બીલીપત્ર છે, દૂધ છે, દહીં છે, ઘી, મધનો અભિષેક કરે છે અને લોકો પોતાની મનોકામના પૂર્ણ કરે છે। આ મંદિરની વિશેષતા એ છે કે વર્ષો અગાઉ પાંડવોને ગુપ્તવાસમાં એક રાત રોકાવાનું હતું, તે એક રાત નહીં રોકાણ કરેલું અને જે ભોજન બનાવ્યું હતું, ભોજન બનાવ્યા પછી એ લોકોએ ભીમને એવી પ્રતિજ્ઞા હતી, જ્યાં સુધી આપણે શિવલિંગની પૂજા ના કરે ત્યાં સુધી ભોજન ગ્રહણ ના કરે। તો આ તો જંગલ હતું, જંગલમાંથી ક્યાં મળે શિવલિંગ, એટલે બધે તપાસ કરી પણ કોઈ જગ્યાએ શિવલિંગ મળ્યું નહીં। પછી ભીમે અર્જુને માટીની હાલની શિવલિંગ બનાવ્યું અને ભાઈને કીધું કે ભાઈ આ પૂજા કરી લે, તો ભીમ તો બોલ્યા હતા, એમને પૂજા કરી લીધી। પછી બધા ભાઈએ ભોજન ગ્રહણ કર્યું, ભોજન ગ્રહણ કર્યા પછી બધા હસવા લાગ્યા, ભાઈ હસે છે કેમ, તો કે ભાઈ આ તો કે શિવલિંગ થોડી છે, આ તો માટીની હાલની છે। તો ભીમે ગદા લીધી અને સહેજ અડાડી માટીની હાલની મારી, એમાંથી આ શિવલિંગ પ્રગટ થયું, એટલે એનું નામ ભીમનાથ મહાદેવ પડેલું છે। હાલમાં શિવલિંગને ગદાના પ્રહારનું નિશાન આજની તારીખે પણ છે। ગોસ્વામી કમલેશપુરી, ચંદ્રપુરી।